ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રાદેશિક કાર્યાલય જયપુર દ્વારા ભવંસ શેઠ આર્ય કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ ખાતે ગ્રાહક સંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ અનસોલિસિટેડ કોમર્શિયલ કમ્યુનિકેશન્સ વિશે જાગૃતિ લાવવા સ્પેમ કોલ્સ, સંદેશાઓ, તેમની અસર અને આ જોખમને કઈ રીતે રોકી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના સલાહકાર રાજેશ કુમાર અગ્રવાલે સ્પેમ કોલ્સ અને સંદેશાઓની વધતી જતી સમસ્યાનો સામનો કરવા માટે ગ્રાહક જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. સાથે સાથે સાયબર ગુનાઓ નિયંત્રણમાં ડીઓટીની પહેલ અને સંચાર સાથી એપ પોર્ટલ અને ઈએમએફ રેડિયેશન જાગૃતિ વિશે ગ્રાહક જાગૃતિ પર જાણકારી આપવામાં આવી હતી. आज हमने बेसिकली दूरसंचार उपभोक्ताओं के लिए कस्टमर आउटरीच प्रोग्राम रखा है. इसमें हमारा पर्पज़ है कि दूरसंचार उपभोक्ताओं को जागरूक करना है कि क्या क्या उनके सिक्योरिटी इंफॉर्मेशन सिक्योरिटी के लिए क्या क्या सरकार प्रयास कर रही है और ट्राइब प्रयास कर रही है. तो बेसिकली आज का जो कार्यक्रम है उसकी थीम है अनसोलिसिटेड कॉमर्शियल कम्युनिकेशन. तो जो अवांछित कॉल आपको आ जाते हैं जिससे कि उपभोक्ता काफ़ी परेशान रहते हैं, उसको रोकने के लिए क्या क्या उपाय करने चाहिए. तो उसको रोकने के लिए हम कस्टमर्स को एजुकेट कर रहे हैं. तो हमारे जो रेडिएशन के मानने का वो काफ़ी स्ट्रिक्ट नॉर्म्स है और इससे जो नॉन आयोनाइज्ड रेडिएशन है इससे कोई भी हेल्थ हजार्ड नहीं होता है.